દુનિયા તમને યાદ જ નહીં કરે, પણ તમારી સામે પૈસાની સામે તમારો વિવેક હશે, તમારામાં આદર્શ હશે તો દુનિયા સલામ મારશે કે ભાઈ એની વાત ન થાય. એટલે માતાજીને કીધું કે માં એ મમાઈ અમને આટલું આપજે. શું કીધું મમાઈના મઢમાં બેહીન? મારી હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે શંભુરાની. અને હું તો આ બધા ડાંગર પરિવારને કહું, જેટલા નિહડામાં છે, જેટલા માતાજીના મઢે મંદિરે જાય છે, બધાને કહું છું તમે જાઓ ને તો એની આગળ કાંઈ માંગતા નહીં, એને બધી ખબર જ છે. એ અંતરની વાત જાણવા વાળી છે. એની સામે શું તમે ડાપણની વાતું કરવાના હતા? એની સામે દીવો અગરબત્તી કરીને માથું મૂકી દેજો ને એટલું કહેજો કે હે મમાઈ અમે નહીં, અમારા બાપ દાદાએ અમારા વડવાએ કોક દીકજો તારી સામે દીવો કર્યો હોય તો અમારી લાખ વાતે માતાજી આબરૂ લાજ નો જવા દેતી. આથી બીજું શું જોવે મારે ને તમારે? કરોડો રૂપિયા નહીં હોય, લાજ નહીં હોય, શું કરવાના પૈસાને? પણ લાજ છે તો તમને દુનિયા કાયમ યાદ કરશે. માતાજી તારી આગળ અમારે કાંઈ નથી માગવું. આ જગતના ચોકમાં અમારા શ્વાસ હાલે ત્યાં સુધી અમારો વ્યવહાર સાચવી દીજે, અમારી લાજ રાખજે. હે ભગવતી, હે ભેળિયાવાળી, હે મારી મમાઈ. નિધિ દે, વંશમાં બુદ્ધિ દે, બાકબાની. મારી હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે શંભુરાની. મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાની. મારી સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે મા ભવાની. આયા સોના ને ચાંદી માનો કેવડા આશીર્વાદ છે. બાપુ અટાણે તમે જો કેટલી ભગવાનની દયા છે. આજથી 15 વર્ષ પહેલાના ડાયરા તમે જોઈ લેજો અને અટાણના ડાયરા જોઈ લેજો. કેવડી માતાજી ઉપર જેને શ્રદ્ધા રાખી અને ભરોસા રાખ્યા, તેથી તો 10ની 15ની 50ની નોટો ઘોળ કરવો હોય ને તો આપણને એમ થતું કે સાલું શું થાય છે. હવે તો આ બધા યુવાનો છે ને તાળીઓ બધાવી લો, હોનાની ચાંદીના રૂપિયાના વરસાદ થાય છે. આથી બીજા કેટલા પરચા તમારા માતાજીના જોવા છે? આટલા તો પરચા પૂર્યા આપણને, આટલા તો મજબૂત બનાવી દીધા ભગવાન માતાજીએ તમને મને જીવનમાં, કે આપણે ક્યાંક સોનાની નોટનો, ચાંદીના રૂપિયાની નોટનો વરસાદ કરીએ કે સારા કામમાં વાપરીએ કે. આથી બીજી કેવડી કૃપા માતાજીની હોય, મમાઈની. હે ભગવતી, હે માં. सूरी सरसाई जाहिद कर दूरी, क्रोध करूरी, बल बल पूरी तू बाई. भंडन दुख भोरी कांद जरूरी, रखण सबूरी रधियाली. आ मारो भाई बंजो आम जो सालो पोर हीलो क्यूट કેટલો લાગે. આપણે આવડા હતા તેથી શેડાહામાં કરવામાં જ નવીરા ન થયા. અને આ કેટલા અટાણના છોકરા નામદેવ બાપુ ભાગશાળી છે. સાલા કપડાથી માંડીને તમે આમ નિશાળે ભણવા જતું હોય તો આપણને એમ લાગે કે સાલું હાલું જાય છોકરું. બેગ નાખ્યું હોય ને પહેલાં તો પૂછો યુરિયા ખાતરની ઠેલીયું લઈ લઈને ભણવા જતા. આવો કડકાઈનો જમાનો હતો. અટાણા બધા ભાગશાળી છે. હારી બેગ સિવાય તો સાલા જાય નહીં, ખંભા ઉલાળે, હું નહીં જાઉં. હા, એ સરસ મજાની સ્કૂલ બેગ લઈ જાય, હારે પાછો નાસ્તો લઈ જાય. અને ભણાવવા વાળા એવા હારા સામે છે, સાલું મજા જ આવ્યા કરે. અને તેથી તો પંડ્યા સાહેબ ને, દવે સાહેબ ને, ગમારા સાહેબ ને, જાપડા સાહેબ ને એ બધા હતા. અને હવે નામદેવ બાપુ એવી દયા થઈ ગઈ છે, છોકરા સાલા સ્કૂલનો ટાઈમ પૂરો થઈ જાય તો એમ કે મારે એકચ્યુઅલી એક્ટિવિટીઝ એમ કરીને મારા દીકરા કલાક કાઢ નાખે. હા, બધા
અમે બળવાન છે. અરે બાવાજી સીધા આડે, બાવાજી સીધા આડે. हर सूर्या वारिया सारिया की मानकर घर घर उरिया ती हराक भरे. नीर खतनार प्रवाण प्रवाण नीर जाल जाल निकाट मुकुट सीर सवारन ने रण पर परार परार बाद भूगर रंग पर सुधीर श्याम रमे पर रंग पर सुधीर श्याम रमे पर रंग पर सुधीर. એટલે કહું એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું. આ મોજ મારે જો ભલે ખીચામાં પૈસા નો. હા અને હું તો એમ કહું છું ખારી સિબિલ હોય તમારો સ્કોર સારો હોય તો એકાદી બેંક લોન આપતી હોય તો મારા ગળાના હમસે લોન લઈને ગાડીએ લઈ લેજો. હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જાય યાર. જીવતા સીતો બધું છે પછી ક્યાં ઠાઠડીને ઠેબે ભેળું આવવાનું. હા બધા હપ્તા હપ્તે હપ્તે ભરાઈ જ જવાના છે. આપણે ક્યાં નથી ભર્યા દાખલા ખરા આપી જ દીધા હાથમાં હોય તો. આ ન હોય તો કદાચ 2-5 દી મોડું કર્યું હોય બાકી ન દીધાના દાખલા છે જ નહીં. એટલે લઈ લીજો અને મોજમાં રહેજો. શું કહે છે દાન અલગારી? અને હવે આટલા પૈસા પડ્યા રહેવા જો માલ હે તો મોહબ્બત હે યાર. હા ભાઈ ભાઈ હા થોડાક પૈસા રહેવા દીજો. અને હું કાયમ ડાયરામ બોલું છું. મેં અનુભવ્યું છે કદાચ તમે અનુભવ્યું છે. નવા બંડલની સ્મેલ બહુ સારી આવે. અને માંદો માણા હોય ને દવાખાનામાં દાખલ કર્યો હોય મોળા મમરાન મગનું પાણી પીતો હોય 5 દી 7 દી થઈ ગયા હોય બાટલા બંધ કર્યા ન હોય અખતરો કરી લેજો પછી મને યાદ કરજો. 5 દી થઈ ગયા અઠવાડિયું થઈ ગયું નામદેવ બાપુ દાખલ કર્યો હોય તાવ ઉતરતો ન હોય અને ઊભો કરો તો પાછો હોઈ જાય ઊભો કરો ને પાછો હોઈ જાય. 2-5 લાખ નવા બંડલ લઈને ઓછી કે મૂકી આવજો. હવે બાટલા નળિયું બારી કાઢી નાખ્યું પડે. આ તાકાત પૈસાની છે. હા બોલવું ગમે હાલવું ગમે ખાવું ગમે પીવું ગમે વાત કરવી ગમે. અને સાલું ખૂટી રહે ને એટલે એવા સાલા વસડકા કરે કે તમને એમ થાય હમણાં બટકું ભરી લેવાના પણ નક્કી કરી લેવાનું માલ ખૂટ્યો. એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે. આહા એ આગમ અગોચાર લાખ ધણીની. નામદેવ બાપુ નગા લાખા બાપા આની ખોજમાં રહેતા હતા. આગમ અગોચાર લાખ ધણીની એ ખોજ મારે હું રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું. હા આપણે આજ નગા લાખા બાપાના પ્રસંગો બોલીને વાતો કરી. આની ખોજમાં રહીને પોતાના જીવન પૂરા કર્યા એટલે દ્વારકા વાળો ડગલા હમોયલો. એને કાયમ આની જ ખોજ કરી છે. મેન તમે ક્યાંક બીજે નજર કરી મારા તમારા મનડા બીજે ભાટકા પણ પચ્છમ ધરાનો પીર જે બેઠો છે નગા લાખાનો ઠાકર નગા લાખા બાપા એને તો આને જ ગૂંથ્યો છે. હવે સાંભળજો આ કડી. એ લાઈ લાગે આમાં તો ઈ બળે નહીં. આપણા બધાના કાળજા કઠણ છે. આ લાઈ લાગે આમાં તો ઈ બળે નહીં. એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો. આ દરિયો ખારો પાસો વીરડો મીઠો. નામદેવ બાપુ એવા એને દાખલા દીધા રે. આ જીવન નથી. આ કડી એટલા માટે ગાઉં છું કે આજ પરીક્ષામાં કદાચ ઓછા માર્ક આવે તો કોઈ વિદ્યાર્થી સુસાઇડ કરે છે. કેનાલમાં પડી જાય દવા પી લે ટૂંકો ખાઈ લે. કોઈને ઘરે નાની મોટી તકલીફ હોય તો એ માણસ સુસાઇડ કરીને મરી જાય છે. નાની નાની વાતમાં કોઈ બેન દીકરી પરણીને હારે ગઈ હોય ને એને તકલીફ પડે તો એ સુસાઇડ કરીને મરી જાય આપઘાત કરીને મરી જાય છે. હા બોલજો સીતા જેટલા દુઃખ આદમી કોઈ દીકરી નથી પડ્યા. ઋષિ વિશ્વામિત્રે જેના જોયાલા સગળા જોશી સીતાએ સંતોષ જીવનમાં કદી ભાળ્યો કાગડા. જેના જોવા માટે ઋષિ વિશ્વામિત્ર જેવા બેઠા હોય. જનક રાજાની દીકરી હતી સીતાજી. એને જેટલા દુઃખ જોયા છે ને એટલી આદમી કોઈ બેન દીકરી પરણીને હારે જઈને ખાલી કામ કદાચ વધુ ઓછું કરવું પડ્યું હોય કે કામ 2 કલાક વધારે કરવું પડ્યું પણ એટલા દુઃખ સીતા જેટલા કોઈ નથી પડ્યા. તો નાની નાની વાતમાં સુસાઇડ કરે આપઘાત કરે ત્યારે દાન અલગારી કહેતા જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું.
આ જંજાળ નથી. અને હું તો એમ કહું છું આ જમાનામાં કે મરવું બહુ હેલું છે. એ તો તમે કદાચ કંઈક આગું પાછું કરી નાખો 2-5 મિનિટમાં જીવ નીકળી જાય. મરવું બહુ હેલું છે. આ દુનિયામાં દોરંગી દુનિયાના આ ટોળામાં રહી અને જીવવું ને એ તો મરવા કરતા અઘરું છે ભલામણા. આ બાજુમાં બેહવા વાળા ખદડા હોય આમાં જાવું ક્યાં? હા, આ ચૂંટણી ગઈ ને એમાં કેટલાને અનુભવ થયા પૂછી લીજો. એ કે આપણી પેનલ તો બહુ મજબૂત છે, રિઝલ્ટ આવે તો ખબર પડી મારા દીકરા ભજીયા ખાવા આવ્યા હતા. આ ગરમ ગરમ ગોટા ખાઈ ખાઈને વી ગયા, રિઝલ્ટ નથી ખબર પડી કે આ તો રોન કાઢી અમને. એટલે એમ નહીં, પણ હવે સાંભળજો, આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાછો વીરણો મીઠો, એવા એને દાખલા દીધા રે આ જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જીવ રે, મોજ મારે હું ભાજ મોજ મારે હું. આ હું મોજમાં જ રહું છું, તમે મોજમાં રહેજો. એ તો મારો દ્વારકા વાળો લાજ રાખે ભલામણા. એના ઉપર મૂકી દો ને બધું બધું ઈ જ કરવાનો છે. નગાલાખા બાપાએ મૂકી દીધું, નરસિંહ મહેતાએ મૂકી દીધું, મીરાબાઈએ મૂકી દીધું. જેટલા જેટલા તમને નામ લો. હવે પ્રસંગ મારે બોલવો છે, પછી ગીત તમને ગમે એવા અહીંથી ગાવ ત્યારે ઘોળ કરવા આવજો. પણ એક નાની એવી 5 મિનિટની આ જેનો મઠ બન્યો, જેનું મોટું મંદિર બન્યું, મંદિર નવા, મૂર્તિ નવી, જેના પૂજારી નવા નવા હોય, પણ એમાં દેવ તત્વો તો જૂના ને જૂના હજી ફળા પડ્યા છે. મેન મુકેશનાથ બાપુ દર્શન કર્યા માતાજીના મોમાઈના ફળાના, એ તો ઈ જ ફળા છે જૂના. અને સાંભળજો, આમાંથી વડીલો બેઠા એને ખબર છે પેલા વાંઢે જ હતા. વરા મોડો આવે ને એટલે માલધારી વાંઢે જાય, ભેહું હાંકીને ગાયું હાંકીને, નાનો ઝીણો માલ હોય તો ગાઢ હાંકીને વાંઢે જાય. નામદેવ બાપુ હુંડલામાં ઉતારા ફેરવતા ને તેદી આ લાકડાના ફળા માથે લઈને ફરતા. હુંડલામાં ઉતારા. મેં વડીલો આગળથી સાંભળેલી વાત તમને કરું કે વાંઢે જતા તેદી, અને પછી એમ કે બાપા મઢમાં દીવો કોણ કરશે? આપણું નેહડું તો વાંઢે જાય છે, ઠેઠ ખાનદેશ સુધી વ્યા જાય, ઠેઠ નાગપુર સુધી વ્યા જાય. તેથી માલટોર હતા. હવે બધા માલધારી આગળ, ભરવાડ આગળ માતાજીની એવડી દયા થઈ ગઈ કે સાલું ડમ્ફરે એટલા છે ને જીસીબી એટલા છે ને હિટાચી એટલા છે. અને ડમ્ફરની તો વાત જ પૂછો. હું તો કહું છું મોટું વાહન છે ભાઈ, આયોજન કરીને લેવાનું. આ કારણ કે ટાયર જ એટલા આવે છે. હા, એટલે હવે તો દયા થઈ ગયા. હવે કોઈ આવો વિષય નથી. પણ જે તે સમય માલધારી વાંઢે જ હતા. આ ગામથી ઓલા ગામ ઉચાળામાં ફરતા ને તેથી હુંડલામાં માતાજીના ફળા ફેરવતા કે એમાં આ પેઢીએ દીવો કોણ કરશે? અને તેથી હુંડલામાં માથે મૂકી અને મમાઈના ફળા, બુધ ભવાનીના ફળા લઈને નીકળતા હતા. જ્યાં જ્યાં ઉતારો નાનું નેહડું કરે ને પછી ત્યાં દીવો કરતા. અને આ દીવા કર્યા ને નામદેવ બાપુ, એનું પરિણામ છે. અટાણે જોવો તમે, માલધારીના કોઈ પણ વખાણ નથી કરતો તમને સારું લગાડવા માટે. અને મને સારું લગાડવાનું આવડતું નથી, ન થોડો આમ હેરાન થતો એ વાતમાં માલય નથી. પણ કેવડી દયા થઈ કે નામદેવ બાપુ, આજ તમે કલેક્ટર થી માંડી, આઈપીએસ થી માંડી, ડીવાયએસપી થી માંડી, અમારે ચેતન મુંધવા સાહેબ ડીવાયએસપી, તમે એક એક ના નામ લઈ લો. કેટલા તમે અધિકારીઓ બન્યા. શું કામ? કે આવા માથે હુંડલા ફેરવીને જેને ધૂપેલી આમ ફેરવા છે ને, પછી એની પેઢીએ માતાજી રાજી થઈ છે કે બાપ હવે જો ખમા નહીં કહું તો મારા મઢમાં ખોટ લાગે. આવી જા મોમાઈ બિરાજે છે આયા. ત્યારે મને પ્રસંગ યાદ આવે. આયા જુનાગઢના પાદરમાં નામદેવ બાપુ લગ્ન લેવાના છે. અને એવા લગ્ન લેવાના, જુનાના જાપાની માથે ઢોલની માથે દાંડીઓ વાગવા માંડી, અબીલ ગુલાલ ઉડવા માંડ્યા. અને મંગળ ગીત ગવાતા, લગ્ન ગીત ગવાતા. કેવા ગવાતા લગ્ન ગીત? એક બે કડી સંભળાવું, કારણ કે આમાં ઘણા તાજા લગ્ન થયા છે, એને કઈ ઉપાધિ નથી. અમુક ખાવ રહી ગયા છે. એનું કોણ? એટલે હું એના માટે મને જીવ બળે એનો યાર. હા, એ હાવ રહી ગયા છે, એને કઈ વારો જ નથી આવ્યો. એ પછી બીજાના ઢોલ વાગે ને ઘરે પડખા ફરતા હોય. પછી એના બાપા એમ કે હોઈ જતા કે નીંદર નથી આવતી. લે ઈ પાછા બીજાના ઢોલ વાગતા હોય એટલે એને નીંદર નો આવે. શું કામ નીંદર નો આવે? આયા આપણે નામદેવ બાપુ પધાર્યા છે બોરુથી. ધનજીભાઈ ને વિજયભાઈ ને કંઈક એમનું સન્માન કરે અહીંથી. એકવાર તાળીઓથી. આ 11,000 રૂપિયા દીક્ષિતભાઈ લંડનમાં લાઈવ પ્રોગ્રામ જોઈ અને બિપિનભાઈ પટેલ નામાં નાખી દીધા. આવી ગયા. આ ગામના છે ને? આ ગામના છે. આ જો આને પ્રેમ કહેવાય. પ્રોગ્રામ અને માતાજીનું મંદિર નેહડામાં બન્યું. અને બિપિનભાઈ પટેલ તરફથી દીક્ષિતભાઈ લંડન બેઠા બેઠા આપણો ડાયરો આ લાઈવ ટેલિકાસ્ટ જોવે છે અમારે ગોપાલ સ્ટુડિયોમાં. એકવાર તાળીઓથી વધાવી લો. એને 11,000 રૂપિયા માતાજીના મંદિરે મોકલ્યા છે. આ પ્રેમ છે, આ ભાવ છે. નામદેવ બાપુ આવો કે આલો. બાપુ એમ કહે છે કે વાત પૂરી થાય પછી સન્માન કરો. જી બાપા. હવે સાંભળજો, લગ્ન ગીત ગવાતા હતા, દીકરીના લગ્ન હતા. સાંભળજો, મોમાઈના પરચા કેવા છે એની તમને વાત કરું. આ કેવી છે આ મોમાઈ મઢમાં બેઠી. આ ખાલી એમને નથી બેઠી, એના પરમાણ આપ્યા છે એને.
અને પરમાણ વગર દુનિયા સલામ ન કરે કોઈ દી, એટલું યાદ રાખજો. અટાણી તમારે નોકરી કરવા કોઈ ખારા માણસ રાખો ને તો તમે નક્કી કરી લો કે આ માણસ સારો છે ને તો જ નોકરી રાખવો છે. તમે એનાય પ્રમાણ લઈ લો કે આ ચોરી તો નથી કરતો ને, આમ તો નથી કરતો ને. આ માતાજીના પ્રમાણની વાત તમને કરું. જુનાગઢના જાપામાં લગ્ન લેવાના, રૂડા મંગલ ગીત ગવાના. પણ કેવા લગ્ન ગીત ગવાતા હતા કે કોયલ બેઠી. આમાં કોક રહી ગયા હોય તો તમારા વતી બે કડીયું ગાઈ નાખું, માની લેજો ને. રી રાખતા નહીં, કોકના ઢોલ વાગે તો આડા ફરતા નહીં. હા, ભેળા ફૂલે કામ હાલીને પ ભરી દેજો કે મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગ રે માણરાગ. એવો શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. ભાઈ બંધવાલ તું બાકી છો ને, બાકી છે ને બાકી. મેં કીધું કૂદી કૂદીને આવ્યા પણ હવે ખબર પડી બે બાકી છે. હા, એક ભેળું થયું નથી એટલે એને મજા આવી ગઈ. ચાલુ લગન ગીત ગવાય. મારી કોયલ માંગે કોયલ માંગે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. આ બધા લગ્ન ગીત આ વડીલો માવડીઓ બેઠા ને બધા એને ખબર છે આવા લગ્ન ગીત ગવાતા. અટાણે નવા આવી ગયા. મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરીને ફરશો, એનો ભાઈ એક જ પૈસા વાળો હશે, બીજા કાંઈ ઉઘાડા પગે પડતા છે. આવા લગ્ન ગીત નહોતા. હવે હા, એ તો એને ન ખબર કે એમના બાપના પગરખામ દેડકા રાયતું રોકાતા. પણ હવે હા પડું આ લગ્ન ગીત આપણી માવડીયું ગાતી હતી. આપણા 13 તાહળિયું વરણ જે છે ને, આપણું 13 તાહળિયું વરણ, એમાં લગ્ન ગીત બહુ ગવાતા. હવે આજની યંગ જનરેશનને બહુ ભણેલા નામદેવ બાપુ એ ખબર નહીં પડે કે 13 તાહળિયું વરણ એટલે શું. એમાં અમે બધા આવી જાય વરણમાં. એ 13 તાહળિયું જે વરણ હતું એમાં આવા લગ્ન ગીત ભાતીગળ ગવાતા. કેવા ગવાતા હા પડજો. હાજરે એ પડી જાલાદ વાગી. આ સરપંચ અને મારે એવું બોલાય નહીં પણ સરપંચ તૈયાર જ એવા થઈને આવ્યા. તમે નજર કરી લો આમાં હું ક્યાં દામદુ બાપુ ખોટું બોલું છું. એ કેમ આગોતરું આયોજન કરીને આવ્યો મારું લગ્ન ગીત એકાદું ગાઈ નાખો તો હજી હું ક્યાંક પલાણ માંડી દઉં. ધનજીભાઈ એટલો પરસ છે ને મા ઉપર એટલો વિશ્વાસ છે. બે ભાઈ વિજયભાઈ ને બે આમ તો આખો ડાંગર પરિવાર આયા, વડીલો નાના બાળકો માતાઓ બહેનો બધાને એટલો છે કે મારી મા મંદિરમાં બેઠી છે. એટલા માટે કડી સાંભળજો. એવી હાજરે એ પડી ને જાલાદ વાગી. મારી લાડકડી ના વરવેલા આવો માણા. મારી લાડકડી ના વરવેલા આવો માણા.
વરસાદ થતો ને એટલે મને કડીએ કેવા લગ્ન ગીત ગવાતા. સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાગા. સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાગા. એવી ન થાને ઘડાવો ગીત ગવાતા. અને આવા લગ્ન ગીત નામદેવ બાપુ જુનાણાના જાપે ગવાય. અને સાંભળજો મોમાઈના પરચા કેવા છે. એક દીકરી લગ્ન ગીત ગવાતા પરણીને હારે જાય એટલે બાપ જાનને વળાવા જાય. આપણા ગામડાના રિવાજો છે. હજી જાન પરણવા આવે પછી દીકરીને જાન વળાવતા હોય ત્યારે ગામના જાપા સુધી ગામના સીમાડા સુધી દીકરીના પરિવાર વાળા જાનને વળાવા જાય. અને જાનને વળાવા જાય ને પછી દીકરી રહરાવડે રોતી હોય. બાપ એમ કહેતો કે બેટા તું ક્યાંય આપી દઉં. જેવી બાપની સગવડતા જેવું એની આગળ હોય એવું બાપ એમ કે આપી દઉં. અને તેથી એ જુનાણાના રા મૂળુના દીકરી મુકેશનાથ બાપુ સુરજા દેવી એનું નામ હતું. અને લગ્ન ગીત ગવાતા અને જાન વળાવવાનું ટાણું આવ્યું ને એટલે કીધું બાપા તું ક્યાંય દઈ દઉં કે તો જુનાણાના ગામ દઈ દઉં. અને કે ને તો તું ક્યાંય આપી દઉં. અને તેથી દીકરી રોતા આહોડે એટલું બોલી બાપુ મારે કાંઈ નથી જોતું તો કે આપણી મોમાઈ છે ને હા આપણી મોમાઈ જે બેઠી છે આપણા મઠમાં માતાજી બિરાજે છે હા કે મોમાઈ મને કાપડામાં ભેળી આપો ને. મારે બીજું કાંઈ નથી જોતું. મારે મારી કુળદેવી ભેળી મને કાપડામાં આપો. અને તેથી રામ મૂળું જુનાગઢના રાજા 999 પાદરનો ધણી હારાય હોરઠનો ધણી એની દીકરી પરણીને હારે જાય. અને બેટા તું કેતો જુનાણાની ગાદી દઈ દઉં કે ના બાપુ મારી કુળદેવી મને કાપડામાં ભેળી આપો. અને તેથી રામ મૂળું એટલું કીધું તું કે આપણી મોમાઈ કાપડામાં આપું હા બાપુ કે જા બેટા તને કાપડામાં મોમાઈ ભેળી આપું છું. ટાણું આવશે ને તેથી બે આહુડાઈની સામે પાડી લઈશ. પણ મારે તમારે